ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં પ્રકરણ 6 એક નવા અવસ્થા વિધેયનો અભ્યાસ કરીશું જે છે એન્થાલ્પી। અગાઉના લેક્ચરમાં આપણે આંતરિક ઉર્જા એક અવસ્થા વિધેય તરીકે શીખી ગયા। આંતરિક ઉર્જા એના માટે એક સૂત્ર મેળવ્યું હતું, ડેલ્ટા U બરાબર QV। યાદ કરો, આવું સૂત્ર હતું જે દર્શાવે છે કે અચળ કદે ઉષ્મા જેને QV વડે દર્શાવીએ એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર થાય છે। એટલે કે અચળ કદે ઉષ્મા આંતરિક ઉર્જા ફેરફાર દર્શાવે છે। પરંતુ મોટા ભાગે જે પ્રક્રિયાઓ થાય છે, મોટા ભાગે થતી રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં થાય છે। એટલે રાસાયણિક પ્રક્રિયા જે ખુલ્લા પાત્રમાં થતી હોય ત્યારે પાત્ર ખુલ્લું હોય તો ત્યાં દબાણમાં કોઈ ફેરફાર થતો નથી, દબાણ અચળ જળવાઈ રહે છે। પાત્ર બંધ હોય તો થતી પ્રક્રિયામાં વાયુ દબાણ ઉત્પન્ન કરશે જેટલો વધતો જાય, પણ જ્યારે ખુલ્લા પાત્રમાં થાય તો આવી પ્રક્રિયાઓ દરમિયાન દબાણ જે છે એ અચળ જળવાઈ રહેતું હોય છે। આમ ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયાઓ દરમિયાન દબાણ અચળ રહે છે, એટલે કે મોટા ભાગની પ્રક્રિયાઓ અચળ દબાણ હેઠળ થતી હોય છે। આવી અચળ દબાણે થતી પ્રક્રિયાઓ માટે આંતરિક ઉર્જાને બદલે એક નવા અવસ્થા વિધેયની જરૂરિયાત ઉત્પન્ન થાય છે। અચળ દબાણે થતી આવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવવા માટે અચળ દબાણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ માટે એક નવું અવસ્થા વિધેય લાગુ પાડવામાં આવે છે જે એન્થાલ્પી તરીકે ઓળખાય છે। અવસ્થા વિધેય એન્થાલ્પી એને H સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। નવ અવસ્થા વિધેય એન્થાલ્પી જેને H સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। આ નવ અવસ્થા વિધેય એન્થાલ્પી એને H વડે દર્શાવવામાં આવે છે, જે વાસ્તવમાં આ પ્રમાણે લખી શકાય U પ્લસ PV, જેના પરથી એન્થાલ્પીની વ્યાખ્યા આપી શકાય। H એ એન્થાલ્પી દર્શાવે છે, જે એક પ્રકારની ઉર્જા કહેવાય। વાસ્તવમાં એન્થાલ્પિયન જે ગ્રીક શબ્દ છે, ગ્રીક શબ્દ એન્થાલ્પિયન જેનો અર્થ થાય ગરમ કરવું। આમ ગરમ કરવાની પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા મળે છે એને દર્શાવવા માટે એન્થાલ્પી H નો ઉપયોગ કરવામાં આવે છે, જેનું સૂત્ર આ રીતે દર્શાવી શકાય, H U પ્લસ P ઇન્ટુ V। હવે એન્થાલ્પી જે પ્રકારની ઉર્જા છે એ બે પ્રકારની ઉર્જાનો સરવાળો થશે। નંબર 1 U એટલે આંતરિક ઉર્જા, U એ શું દર્શાવે? આંતરિક ઉર્જા। અને દબાણ અને કદના ગુણાકારથી મળતી આ ઉર્જા એને આપણે કહીશું કાર્ય ઉર્જા। એટલે આના પરથી એન્થાલ્પી માટે વ્યાખ્યા આપી શકાય કે આંતરિક ઉર્જા અને દબાણ તથા કદના ગુણાકારથી મળતી કાર્ય ઉર્જા ના સરવાળાથી મળતી અથવા પ્રાપ્ત થતી ઉર્જાને એન્થાલ્પી કહે છે। આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારથી મળતી કાર્ય ઉર્જા ના સરવાળાને એન્થાલ્પી કહે છે। એન્થાલ્પી એના માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ઉપયોગ કરી અને એક સૂત્ર મેળવીએ। પ્રશ્ન પૂછાય કે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો।
તો એન્થાલ્પીનો પ્રથમ નિયમ સાથે ઉપયોગ કરીને એક સૂત્ર મેળવીશું જે આ પ્રમાણે પણ પૂછાય કે સાબિત કરો કે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ બરાબર QP। જે રીતે અચળ કદે ઉષ્માને QV વડે દર્શાવાય એમ આ QP એટલે અચળ દબાણે ઉષ્માનું મૂલ્ય દર્શાવે છે જે એન્થાલ્પી ફેરફાર બરાબર થાય છે। હવે એ સૂત્ર મેળવવા માટે આપણે પ્રથમ નિયમનો ઉપયોગ કરીએ। તો હવે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ નું ગાણિતિક સ્વરૂપ હતું ડેલ્ટા U બરાબર Q પ્લસ W। હવે ધ્યાન આપજો, એન્થાલ્પી એ એવું અવસ્થા વિધેય છે કે જે અચળ દબાણે હેઠળ થતી પ્રક્રિયાઓમાં લાગુ પાડવામાં આવે। એટલે આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ એમાં એન્થાલ્પી વાળું પદ દાખલ કરવા માટે અચળ દબાણે થતી પ્રક્રિયા લઈએ। તો જો કોઈ પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો અચળ દબાણે વાયુ પ્રણાલી ના વિસ્તરણ કાર્ય માટે આ બે મૂલ્યો એમાં આ રીતે ફેરફાર કરી શકાય। આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U બરાબર Q જે ઉષ્મા દર્શાવે છે, Q જે ઉષ્મા દર્શાવે છે એને આપણે લખીશું QP વડે। QP જે શું દર્શાવે? P ફોર પ્રેશર એટલે કે દબાણ। અહીંયા દબાણ અચળ છે એ વખતે મેળવેલી ઉષ્મા, અચળ દબાણે મળેલી ઉષ્માને QP વડે દર્શાવીએ એટલે Q બરાબર QP કારણ કે આપણે દબાણ અચળ લીધું છે। અને પ્રણાલી વિસ્તરણ કરે, વાયુનું વિસ્તરણ થશે ત્યારે પ્રણાલી એટલે કે વાયુ દ્વારા કાર્ય થાય છે। આમ પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્યનું મૂલ્ય ઋણ મળશે, માટે કાર્ય એનું મૂલ્ય જો ઋણ મળે, કાર્યનું સૂત્ર આ પ્રમાણે હતું P ડેલ્ટા V। પરંતુ વિસ્તરણ દરમિયાન પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે આ જે કાર્યનું મૂલ્ય મળે P ડેલ્ટા V એ કેવું મળશે? ઋણ મળશે। માટે ડેલ્ટા U બરાબર QP માઇનસ આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે ઇન્ટુ P ડેલ્ટા V। P ડેલ્ટા V જ્યાં P એ દબાણ, ડેલ્ટા V એ કદનો ફેરફાર, QP અચળ દબાણે ઉષ્મા અને ડેલ્ટા U એ આંતરિક ઉર્જાનો ફેરફાર દર્શાવે છે। હવે આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ એને પરિણામ નંબર 1 કહી દઈએ, બરાબર। હવે આ જે પરિણામ હતું એને અહીંયા ઉપર ફરીથી લખી દઈએ ડેલ્ટા U બરાબર QP માઇનસ P ડેલ્ટા V, બરાબર। હવે વાયુ પ્રણાલી અહીંયા લીધેલી અચળ દબાણે થતી વાયુ પ્રણાલી માટે વિસ્તરણ થાય ત્યારે જુદી જુદી બે પરિસ્થિતિ, વિસ્તરણ પહેલા જેને આપણે પ્રારંભિક અવસ્થા કહીએ એ પ્રારંભિક અવસ્થા માટે અને વિસ્તરણ બાદ અંતિમ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે એના જુદા જુદા જે મૂલ્યો છે એમાં ફેરફાર થશે। ફેરફાર થયેલા મૂલ્યોમાં જ્યારે પ્રારંભિક અવસ્થામાં એનું કદ V1 ત્યારે તેની આંતરિક ઉર્જા U1 અને જ્યારે અંતિમ અવસ્થામાં એનું કદ વિસ્તરણ પામીને બદલાય છે V2 થાય ત્યારે આંતરિક ઉર્જા પણ બદલાઈને U2 થાય। તો આ મૂલ્યોને
ઉપરના સમીકરણમાં મૂકી શકાય, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઉં. પરિણામ 1 એમાં એના મૂલ્ય મૂકીએ તો ડેલ્ટા યુ જે આંતરિક ઉર્જાનો ફેરફાર દર્શાવે છે એ વાસ્તવમાં અંતિમ માઇનસ પ્રારંભિક અંતિમ આંતરિક ઉર્જા જેનું મૂલ્ય છે U2 માઇનસ પ્રારંભિક આંતરિક ઉર્જા જેનું મૂલ્ય છે U1 એનો તફાવત કહેવાય. આમ આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર લખીશું આપણે U2 માઇનસ U1 અંતિમ માઇનસ પ્રારંભિક. એ જ પ્રમાણે અચળ દબાણે ઉષ્માનું મૂલ્ય QP એમને એમ રહેશે માઇનસ P ઇન્ટુ ડેલ્ટા V. ડેલ્ટા V એ પણ કદનો ફેરફાર દર્શાવે જે અંતિમ કદ અને પ્રારંભિક કદના મૂલ્યનો તફાવત એટલે કે V2 માઇનસ V1 બરાબર થશે. હવે આ જે પદ છે એને આપણે આ રીતે અલગ કરી દઈએ. U2 માઇનસ U1 એમાં QP અને કરતા બનાવીએ ને આ પદને આ બાજુ લાવી દઈએ તો QP ને કરતા બનાવતા QP બરાબર U2 માઇનસ U1 અને આ પદ જે માઇનસ હતું એ આ તરફ આવતા ડાબી તરફ આવતા પ્લસ થઈ જશે પ્લસ P ઇન્ટુ V2 માઇનસ V1. કૌંસ છોડી દઈએ. U2 માઇનસ U1 પ્લસ P V2 માઇનસ P V1 ઇઝ ઇક્વલ ટુ QP. હવે આંતરિક ઉર્જા U અંતિમ પરિસ્થિતિ માટે અને અંતિમ પરિસ્થિતિના કદ અને દબાણનો ગુણાકાર એને એક સાથે લખી દઈએ તો આ થશે U2 પ્લસ P V2 માઇનસ માઇનસ નિશાની કોમન કાઢી દઈએ તો કૌંસમાં વધશે U1 અને અહીંયાથી પણ માઇનસ નીકળતા કૌંસમાં વધશે પ્લસ PV1 ઇઝ ઇક્વલ ટુ QP. હવે એન્થાલ્પી માટેનું સૂત્ર જો એન્થાલ્પી શું દર્શાવે છે આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારથી મળતી કાર્ય ઉર્જાનો સરવાળો. એટલે આ જે પરિણામ છે એન્થાલ્પી ની વ્યાખ્યા માટે આપણે દર્શાવેલું આ પદ જેને પરિણામ A કહી દઈએ એના ઉપરથી અહીંયા દર્શાવેલું આ પદ એ અંતિમ અવસ્થામાં એન્થાલ્પીનો ફેરફાર દર્શાવે. અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા અને એનું કદ અહીંયા મૂકીએ એટલે અંતિમ અવસ્થાની એન્થાલ્પી જે H2 કહેવાશે. એ જ રીતે U1 પ્લસ P1 આ સૂત્ર અનુસાર U1 પ્લસ P ઇન્ટુ V1 એ પ્રારંભિક અવસ્થાની એન્થાલ્પી એટલે કે H1 દર્શાવશે. માટે આપણે આના બદલે H1 લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ QP અને H2 માઇનસ H1 જે અંતિમ અવસ્થાની એન્થાલ્પી અને પ્રારંભિક અવસ્થાની એન્થાલ્પીનો તફાવત દર્શાવે છે જે H2 માઇનસ H1 ને આપણે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર લખી શકાય. તો આ પદ ડેલ્ટા H થશે જે QP ને સમાન થાય છે. આમ ડેલ્ટા H બરાબર QP જે સાબિત કરવાનું હતું એ પરિણામ અહીંયા પ્રાપ્ત થશે. દાખલા માટે યાદ રાખવાનું જે રીતે અચળ કદે ઉષ્મા આંતરિક ઉર્જા ફેરફાર બરાબર થાય એ જ રીતે અચળ દબાણે ઉષ્માનું મૂલ્ય એન્થાલ્પી ફેરફાર બરાબર થાય છે. એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H એ અવસ્થામાં થયેલો ફેરફાર દર્શાવે છે. ડેલ્ટા H એ એન્થાલ્પીનો ફેરફાર દર્શાવે જેના જુદા જુદા બે પ્રકારના મૂલ્ય હોઈ શકે. નંબર 1 જો પ્રક્રિયા અચળ દબાણે થતી રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે
ડેલ્ટા એચ નું મૂલ્ય ઉષ્મા શોષક પ્રક્રિયા જેમાં ઉષ્મા શોષાય, ઉષ્મામાં વધારો થાય તો એન્થાલ્પી ફેરફાર પણ વધે, એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય એ વખતે ગ્રેટર ધેન 0, એટલે કે ડેલ્ટા એચ નું મૂલ્ય ધન મળે છે. કેવું મળશે? ધન મળશે. એ જ પ્રમાણે જો રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે જેમાં ઉષ્મા દૂર થાય, પરિણામે એન્થાલ્પીમાં ઘટાડો થશે, માટે એનું મૂલ્ય ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન 0, એટલે કે ઋણ મૂલ્ય મળશે. ડેલ્ટા એચ નું મૂલ્ય લેસ ધેન 0 એટલે કે ઋણ મળે છે. આમ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ એનું મૂલ્ય અચળ દબાણે ઉષ્મા QP ના જેટલું થાય છે. બરાબર. તો એન્થાલ્પીની આ વ્યાખ્યા યાદ રાખવાની. ફરીથી એન્થાલ્પી એની વ્યાખ્યાયિત કરી શકાય આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારથી મળતી કાર્ય ઉર્જાનો સરવાળો એ એન્થાલ્પી અવસ્થા વિધેય દર્શાવે છે. હવે ખૂબ જ અગત્યની આ પ્રકરણની એવી થિયરી જોઈએ જે છે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સમજાવો. આવો પ્રશ્ન પૂછાય એ એન્થાલ્પી પર આધારિત પ્રશ્ન છે, જેમાં આપણે સાબિત કરવાનું છે કે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NgRT. એટલે પ્રશ્ન બંનેમાંથી ગમે તે રીતે પૂછાઈ શકે, પણ આ બંને રીતે પૂછાઈ શકતો પ્રશ્ન એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર એન્યુઅલ એક્ઝામ એન્ડ ઓલ્સો પ્રિલિમિનરી એક્ઝામ. તો એ પ્રમાણે તૈયાર કરી દેજો, અને ખૂબ સહેલો પણ છે. તો અહીંયા આપણે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો, એનો મતલબ કે આપણે અહીંયા આમાં સૂત્ર તારવવાનું છે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NgRT. આ સૂત્રની તારવણી કરો, એના જુદા જુદા તબક્કા સમજાવો, એટલે આપણો પ્રશ્ન પૂરો. બરાબર. તો સૌથી પહેલા સમીકરણમાં આપેલું જે પદ છે ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર દર્શાવે છે, ડેલ્ટા યુ આંતરિક ઉર્જા ફેરફાર દર્શાવે છે, આ મોલ સંખ્યાનો ફેરફાર દર્શાવે છે, અને વાયુ પ્રણાલીના મોલનો ફેરફાર દર્શાવે છે. NRT એ આદર્શ વાયુ સમીકરણમાં આવે, એટલે આના પરથી આપણને એ ખ્યાલ આવી જાય કે આપણે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ અહીંયા કરીશું. તો ધ્યાન આપજો. શરૂઆત કરીએ. સામાન્ય રીતે પદાર્થની ત્રણ મુખ્ય અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. આ ત્રણ જે મુખ્ય અવસ્થાઓ છે એ પૈકી ઘન અને પ્રવાહીની વાત કરીએ તો આ બે જે અવસ્થા છે એમાં જુદા જુદા પરિબળોની અસર ખૂબ નહિવત જોવા મળતી હોય છે. એટલે જે બે અવસ્થા વિધેયના ફેરફાર કહેવાય ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ. આ સમીકરણમાં ડેલ્ટા યુ ને જો આ બાજુ લાવીએ તો એ શું થઈ જશે? ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ થશે, જે એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય, જેનું મૂલ્ય ડેલ્ટા NgRT જેટલું થાય, જે તારવવાનું સમીકરણ છે એ અનુસાર. પણ એન્થાલ્પીનો ફેરફાર અને આંતરિક ઉર્જાનો ફેરફારનું આ મૂલ્ય જે ડેલ્ટા NgRT બરાબર થાય એ ઘન અને પ્રવાહી અવસ્થામાં ખૂબ જ નહિવત મળતું હોય છે. એટલે એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જાના ફેરફારનું મહત્વ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહેતું નથી, કારણ કે એના મૂલ્યનો તફાવત ખૂબ જ નજીવો હોય છે. એટલે એ સાર્થક કહી શકાય નહીં. માટે આ મૂલ્ય મેળવવામાં આવે છે વાયુ પ્રણાલી માટે. એટલે અહીંયા આપણે એક વાયુ અવસ્થા માટે આ ફેરફાર
એટલે કે આ સમીકરણની તારવણી કરીશું. તો સૌથી પહેલા વાયુ પ્રણાલી, એમાં જુદા જુદા આ મૂલ્યો ધારી લઈએ. ધારો કે કોઈ એક વાયુ પ્રણાલી માટે જુદી જુદી બે અવસ્થામાં મૂલ્યો, ધારો કે વાયુ અવસ્થામાં એની પ્રારંભિક અવસ્થા જે ત્યારબાદ અંતિમ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે એના જુદા જુદા મૂલ્યોમાં ફેરફાર થશે. વાયુનું વિસ્તરણ થાય કે સંકોચન થાય તો આવી પ્રક્રિયા દરમિયાન એના જુદા જુદા પરિબળમાં ફેરફાર થતો હોય છે. વાયુ પ્રણાલી માટે ધારો કે એના જુદા જુદા બે જે પ્રક્રિયા દરમિયાન મૂલ્યો છે એને આપણે ધારી લઈએ. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે R2P, જે રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. R એટલે રિએક્ટન્ટ, જે પ્રક્રિયક કહેવાય, અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થાય એને નિપજ પ્રોડક્ટ ઉપરથી P વડે દર્શાવીશું. પ્રક્રિયક અને નિપજ આ બંનેમાં રહેલા ઘટકો કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં. જેમ એમોનિયા બનવાની પ્રક્રિયા લઈએ તો N2 + 3H2, એમોનિયા બનવાની પ્રક્રિયામાં પ્રક્રિયક ઘટકો વાયુ પ્રણાલીમાં છે અને નિપજ એમોનિયા એ પણ વાયુ અવસ્થામાં જ હોય છે. તો આપણે એવી કોઈ પ્રક્રિયા જેના માટે પ્રક્રિયકો અને નિપજો બધા ઘટકો વાયુ અવસ્થામાં છે ત્યારે એના કેટલાક મૂલ્યો ધારી લઈએ આ પ્રમાણે. ધારો કે એક વાયુ પ્રણાલીની પ્રક્રિયામાં પ્રક્રિયક માટે વાયુ પ્રક્રિયકના મોલ એને આપણે Na વડે અને નિપજ એના મોલ, કુલ મોલ એને Nb વડે દર્શાવીએ. મોલ દર્શાવવાની સંજ્ઞા સ્મોલ n, એના ઉપરથી આપણે પ્રક્રિયકના મોલ એને Na અને પ્રક્રિયક માંથી ઉત્પન્ન થયેલ નિપજ એના મોલ એને Nb વડે દર્શાવીએ. ધારો કે A પ્રક્રિયક છે અને B નિપજ છે. એવી આ વાયુ પ્રણાલી, એના માટે મોલ સંખ્યા અનુક્રમે પ્રક્રિયક માટે Na અને નિપજના કુલ મોલ Nb છે. એ જ પ્રમાણે વાયુ અવસ્થામાં પ્રક્રિયકનું કદ Va અને નિપજ ઉત્પન્ન થાય એનું કુલ કદ ધારો કે Vb હોય તો આ જે મૂલ્ય આપણે દર્શાવ્યા A અને B વાયુ પ્રણાલીમાં થતી પ્રક્રિયા માટે આ પ્રક્રિયા જો અચળ તાપમાને થતી હોય, પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે થતી હોય તો અચળ તાપમાને અને દબાણે થતી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એને આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડીએ. ધારો કે આને આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડીએ પ્રક્રિયક અવસ્થામાં, તો એના માટે સમીકરણ આ પ્રમાણે લાગુ પડશે. આદર્શ વાયુ સમીકરણનું સૂત્ર હતું PV = nRT. હવે P દબાણ અને T આ બંને તો અચળ છે. વાયુના મોલ પ્રક્રિયકમાં A Na અને એનું કદ Va છે, એટલે આપણે અહીંયા પ્રક્રિયક માટે આદર્શ વાયુ સમીકરણ આ રીતે લાગુ પડશે. એ જ રીતે નિપજો માટે મોલ અને કદ ને આધારે આદર્શ વાયુ સમીકરણ PV = nRT, એમાં મૂલ્ય મૂકીએ તો તાપમાન અને દબાણ
એ P અને T જ રહેશે, પણ મોલ સંખ્યા નિપજ માટે કુલ મોલ NB અને નિપજનું કુલ કદ VB થશે. હવે પ્રક્રિયક માટે મળેલું આ સમીકરણ અને નિપજ માટે મળતું આ આદર્શ વાયુ સમીકરણ એનો તફાવત લઈએ. ધારો કે આને પરિણામ 1 અને આને પરિણામ 2 કહી દઈએ. તો સામાન્ય રીતે આપણે ફેરફાર માટે અંતિમ માઇનસ પ્રારંભિક લઈએ છીએ એ મુજબ હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણના બે મૂલ્યો, એમાં પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરવું એટલે 2 ની ડાબી બાજુમાંથી 1 ની ડાબી બાજુ બાદ કરવી, જેથી આ સમીકરણનું સ્વરૂપ આ રીતે મળશે. P of VB P into VB minus P into VA is equal to આની જમણી બાજુમાંથી આ જમણી બાજુ બાદ કરીશું એટલે NBRT minus NART આ પ્રમાણેનું પદ મળશે, જેમાં દબાણનું પદ કોમન કાઢી લઈએ એટલે આ થશે P into VB minus VA is equal to અહીંયા RT કોમન નીકળી જશે તો બાકી રહેશે NB minus NA into RT વાળું પદ કોમન કાઢી લઈએ, જે આ પ્રમાણે હવે લખી શકાય. આને આપણે આ રીતે લખીએ P into આ થશે ડેલ્ટા V અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ એટલે આ થશે કદનો ફેરફાર, જેના પરથી આ લખી દઈએ P into ડેલ્ટા V બરાબર આ થશે ડેલ્ટા N into RT, ડેલ્ટા N into RT. અહીંયા આ જે મોલનો ફેરફાર દર્શાવે છે નિપજ અને પ્રક્રિયક બંને વાયુ પ્રણાલીમાં છે એટલે મોલનો ફેરફાર એને આપણે દર્શાવીશું ડેલ્ટા NG, G ફોર ગેસ, જેનો અર્થ થાય કે અહીંયા વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. આમ નિપજ અને પ્રક્રિયક બંને વાયુ પ્રણાલીમાં છે માટે મળતા ફેરફારને આપણે ડેલ્ટા NG વડે દર્શાવીશું. એને હવે પરિણામ નંબર 3 વડે દર્શાવી દઈએ. પરિણામ નંબર 3 P ડેલ્ટા V ની આ કિંમત મળ્યા પછી હવે ડેલ્ટા NGRT વાળું આ પદ મળી ગયું. હવે મળ્યા પછી આપણે ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જે એન્થાલ્પી અવસ્થા વિધેયમાં મેળવ્યું હતું એનો ઉપયોગ કરીએ તો હવે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H, એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H નું સૂત્ર હતું આવું, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. એન્થાલ્પી ફેરફાર માટેનું આ જે સમીકરણ છે એ સમીકરણમાં પરિણામ નંબર 3 માંથી P ડેલ્ટા V ની કિંમત અહીંયા મૂકીએ તો પરિણામ 3 માંથી P ડેલ્ટા V ની કિંમત મૂકતા ઉપરનું જે સમીકરણ છે એ આ પ્રમાણે થશે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V એની પરિણામ 3 માંથી કિંમત જે હતી ડેલ્ટા NGRT એટલે P ડેલ્ટા V ને બદલે આપણે મૂકીશું ડેલ્ટા NGRT, જે આપણે મેળવવાનું પરિણામ
થશે. સાબિત કરવાનું હતું એ સૂત્ર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી મળે છે, જે એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જા ફેરફારનો મોલ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. દાખલાઓમાં અને આંતરિક ઉર્જાનો ફેરફાર આપેલો હોય અને વાયુરૂપ નિપજ અને પ્રક્રિયકના મોલ ફેરફાર જો શોધી કાઢો તો એન્થાલ્પી ફેરફાર શોધી શકાય. એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ આપેલો હોય તો વાયુરૂપ નિપજ અને પ્રક્રિયકના મોલ ફેરફાર ઉપરથી ડેલ્ટા યુ શોધી શકાય. અહીંયા વાયુરૂપ નિપજના મોલ કેવા મળે છે એના આધારે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચે જુદા જુદા 3 પ્રકારના સંબંધ મેળવી શકાય. નંબર 1, ધ્યાન આપજો, આ સમીકરણ નંબર 4 એમાં જો વાયુરૂપ નિપજોના મોલ NP is greater than NR હોય તો ડેલ્ટા NG નું મૂલ્ય is greater than 0 થશે. ડેલ્ટા NG is greater than 0 થશે. જો ડેલ્ટા NG is greater than 0 થાય તો ધારો કે નિપજના મોલ 5 હોય, પ્રક્રિયકના મોલ 3 હોય તો આ સૂત્રમાં NP NR સૂત્ર મુજબ 5 - 3 એટલે કે ડેલ્ટા NG નું મૂલ્ય ધન મળશે. જો ડેલ્ટા NG નું મૂલ્ય ધન મળે આ મૂલ્ય તો ડેલ્ટા H is greater than ડેલ્ટા U થશે. કારણ ડેલ્ટા NG નું મૂલ્ય જો ધન મળશે તો આ પાછળની કિંમત એનું કંઈક વેલ્યુ હશે તો ડેલ્ટા U એની કિંમત કરતા ડેલ્ટા H નું મૂલ્ય વધારે જ થશે. આમ ડેલ્ટા NG નું મૂલ્ય જો ધન મળે તો આ પાછળની કિંમત જે ડેલ્ટા NGRT ની છે એમાં ડેલ્ટા U નો ઉમેરો થતા ડેલ્ટા H મળશે. એટલે ડેલ્ટા H નું મૂલ્ય ડેલ્ટા U કરતા તો મોટું જ થશે. therefore ડેલ્ટા H is greater than ડેલ્ટા U થાય. આ જ પ્રમાણે જો આપેલ પ્રક્રિયા માટે જો નિપજોના મોલ પ્રક્રિયકોના મોલ કરતા ઓછા હોય, NP is less than NR, જેમ હમણાં આપણે પ્રક્રિયા બતાવી હતી કે N2 + 3H2 it gives 2NH3, જેમાં નિપજોના મોલ છે 2, પ્રક્રિયકોના કુલ મોલ જોઈએ તો N2 નો 1 અને હાઇડ્રોજનના 3 એમ કુલ પ્રક્રિયકના મોલ થાય છે 4, નિપજના મોલ છે 2. તો આપણે જોઈ શકીએ કે NP અને NR એમાં NP is less than NR છે, પ્રક્રિયકોના મોલ 4 એના કરતા નિપજના મોલ ઓછા છે. તો એ વખતે ડેલ્ટા NG નું આ જે સૂત્ર હતું NP - NR પરથી આ થશે નિપજના મોલ 2 માઈનસ પ્રક્રિયકના મોલ 4 એટલે ડેલ્ટા NG નું મૂલ્ય ઋણ મળશે, is less than 0 કહેવાય. આમ જો NP is less than NR હોય તો delta NG is also less than 0 અને તેથી delta H એ પણ delta U કરતા નાનું થશે. delta H is less than delta U થશે. આ જ રીતે જો કોઈ પ્રક્રિયા દરમિયાન નિપજ અને પ્રક્રિયકમાં મોલ સંખ્યા જો સમાન હોય, વાયુ પ્રણાલીમાં નિપજ અને પ્રક્રિયકના મોલ જો સમાન થશે તો આવી પ્રક્રિયામાં ડેલ્ટા NG નું મૂલ્ય 0 થશે. ધારો કે એક પ્રક્રિયા છે H2 + I2 it gives 2HI, જેમાં વાયુરૂપ નિપજના મોલ તો એ છે 2, વાયુરૂપ નિપજના મોલ 2, પ્રક્રિયકના મોલ 1 + 1 એટલે પ્રક્રિયકના મોલ એ પણ થશે 2. તો જ્યારે આ બંને વચ્ચેનો તફાવત લઈએ NP - NR તો એ 2 - 2 = 0 થશે. આમ જ્યારે
નિપજ અને પ્રક્રિયકના મોલ સમાન હોય ત્યારે ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને જો ડેલ્ટા એનજી નું મૂલ્ય શૂન્ય થાય તો અહીંયા ડેલ્ટા એનજી નું મૂલ્ય શૂન્ય થતા આખું પદ 0 થઈ જશે માટે એ વખતે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ થશે તો એ વખતે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ થશે આમ આ જે સમીકરણ છે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ માટેનું સૂત્ર એનો દાખલા માટે પણ તમારે યાદ રાખવાનું રહેશે અને થિયરીમાં આ ત્રણ તબક્કામાં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ કેવો મળે છે ત્યાં સુધી સમજાવવાનું રહેશે ફરીથી અગત્યની થિયરી છે અને શૈલી છે તૈયાર કરી દેજો ઓકે એક એક્ઝામ્પલ જોઈએ અહીંયા આપેલી રકમ પ્રમાણે એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 કિલો જૂલ ઉષ્મા શોષાય છે એટલે આ શું આપેલું છે ઉષ્માનું મૂલ્ય આપેલું છે બીજું અગાઉ પણ આપણે કહ્યું હતું કે ઉષ્મા એનું મૂલ્ય જુદી જુદી પરિસ્થિતિમાં કેવું હોય ધન કે ઋણ એ નક્કી કરવાનું રહેશે તો અહીંયા પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે ઉષ્મા શોષાય તો એવી ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનું મૂલ્ય ધન થશે એટલે મળતું આ મૂલ્ય એને આપણે પ્લસ 701 કિલો જૂલ થી દર્શાવીશું સાથે સાથે પ્રણાલી એના દ્વારા 394 જૂલ કાર્ય થાય છે કેટલું કાર્ય થાય 394 જૂલ કાર્ય એને W સંજ્ઞા વડે દર્શાવીએ અહીંયા ઉષ્મા શોષીને પ્રણાલી દ્વારા કાર્ય થાય છે જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્યનું મૂલ્ય ઋણ મળે છે પ્રણાલી ઉપર કાર્ય થાય તો કાર્યનું મૂલ્ય ધન મળે પરંતુ પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે કાર્યનું મૂલ્ય ઋણ મળશે એટલે કાર્યનું આ જે મૂલ્ય છે 394 જૂલ એ અહીંયા ઋણ થશે તો આ ખાસ યાદ રાખવાનું કે ક્યારે કયું મૂલ્ય ધન કે ઋણ થશે તો આ પ્રમાણે અહીંયા કિંમતો આપેલી છે સોરી આ 701 જૂલ આપેલું છે પરંતુ જો રકમમાં અહીંયા કિલો જૂલમાં મૂલ્ય આપ્યું હોત ધારો કે આ મૂલ્ય 0.71 કિલો જૂલ છે તો આ બંનેના મૂલ્ય સૂત્રમાં મૂકતી વખતે બંનેના એકમોને એક સરખા કરવાના રહેશે પછી જે મૂલ્ય મૂકીને સરવાળો કરી શકાય બરાબર પણ અહીંયા આપણને બંને મૂલ્ય જૂલમાં જ આપેલા છે તો આપણે સીધો એનો ઉપયોગ કરીશું ઉષ્માનું મૂલ્ય જૂલમાં આપેલું છે કાર્યનું મૂલ્ય એ પણ જૂલમાં આપેલું છે પરંતુ ઉષ્મા શોષાય છે માટે એનું મૂલ્ય ધન જ્યારે કાર્ય પ્રણાલી દ્વારા થાય છે માટે એનું મૂલ્ય ઋણ મળે છે ઉષ્મા શોષાતી હોવાથી ધન મૂલ્ય જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય માટે કાર્યનું મૂલ્ય ઋણ મળે છે તો આ યાદ રાખવાનું ધન અને ઋણ મૂલ્ય ક્યારે દર્શાવવાનું હવે આગળ વધીએ તો જ્યારે પ્રણાલી દ્વારા આટલું કાર્ય થાય 394 જૂલ તો આવા પ્રક્રમનો આંતરિક ઉર્જા ફેરફાર એટલે કે આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ નું મૂલ્ય કેટલું હશે શોધવાનું છે હવે અહીંયા આપેલી કિંમતો Q અને W આપેલા છે અને આંતરિક ઉર્જા ફેરફાર શોધવાનું છે તો આ ત્રણેયને સાંકળતું સૂત્ર આ બંને મૂલ્ય ઉપરથી ડેલ્ટા યુ મેળવવાનું સૂત્ર એટલે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તો અહીંયા આપણે ગણતરી કરીશું ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ નું ગાણિતિક સૂત્ર એનો ઉપયોગ કરતા ડેલ્ટા યુ બરાબર
જે હતું Q પ્લસ W, પરંતુ Q નું મૂલ્ય એ પ્લસ હતું 701 જૂલ, જ્યારે W નું મૂલ્ય જે ઋણ લેવાનું થશે, આ ભૂલ થવી જોઈએ નહીં, કારણ કે પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલા માટે કાર્યનું મૂલ્ય ઋણ થશે, એટલે આપણે -394 જૂલ લખીશું. અહીંયા બંનેના મૂલ્ય જૂલ એકમમાં જ છે, એટલે આપણે સીધો તફાવત લઈ શકીએ બંનેનો. 701 માઇનસ 394 કરતા ડેલ્ટા યુ આંતરિક ઉર્જાનો ફેરફાર જૂલ એકમમાં મળશે. 11 માંથી 4 જાય તો 7, અહીંયા 9 વધશે, એમાંથી 9 જતા 0, અને અહીંયા બાકી રહેશે 6 વધી, 6 માંથી 3 જતા 3, એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર થશે 307, અને શેમાં મળશે? જૂલ એકમમાં. તો આપેલ પ્રક્રમ માટે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ થશે 307 જૂલ. બરાબર. ફરીથી એકમો જો સરખા ના હોય તો એને કિલો જૂલ ને જૂલમાં કે જૂલને કિલો જૂલમાં જે માંગ્યું હોય પ્રમાણે ફેરવીને ત્યાર પછી જ એના મૂલ્ય મૂકવાના રહેશે. મૂલ્ય ધન હશે કે ઋણ એ નક્કી કર્યા પછી જ સૂત્રમાં મૂકવાનું રહેશે, તો જ જવાબ સાચો મળશે. બરાબર. અને એકમ, જવાબના અંતે એકમ લખવાનું રહી ના જાય, કારણ કે એનો માર્ક્સ કપાઈ જશે. બરાબર. તો આ બાબતની કાળજી રાખીને, ખૂબ સહેલા દાખલા છે, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પર આધારિત આ દાખલો છે. હવે આપણે બીજો એક દાખલો જોઈએ. એક બીજો દાખલો જોઈએ આપણે. મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પર આધારિત રકમ જોઈએ. એક્ઝામ્પલ 2. સાયનેમાઇડ, જેનું સૂત્ર છે NH4Cl, જે ઘન અવસ્થામાં છે, એની ડાયઓક્સિજન એટલે કે O2 વાયુ સાથે પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરતા આ પ્રક્રિયા નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને H2O માં પરિણમે છે નિપજ તરીકે. જે પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફારનું મૂલ્ય આપેલું છે ડેલ્ટા યુ, જે છે -742.7 કિલોજૂલ પ્રતિ મોલ. એક મોલની આંતરિક ઉર્જાનો ફેરફાર આપેલો છે 298 કેલ્વિન તાપમાને. એન્થાલ્પીનો ફેરફાર ગણો, એટલે કે ડેલ્ટા એચ નું મૂલ્ય શોધવાનું છે. તો જ્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પીનો ફેરફાર આ બંને પદ આવતા હોય, એમાંથી કોઈ એક શોધવાનું હોય, બીજું આપેલું હોય, ત્યારે સમજવાનું કે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પર આધારિત સૂત્ર મૂકવાનું રહેશે, ઉપયોગ કરવાનું રહેશે. જે સૂત્ર હતું આ પ્રમાણે: ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. હવે એન્થાલ્પી ફેરફાર જે શોધવાનો છે એના માટે આપણી પાસે આ બધા પદ હોવા જોઈએ. તો આંતરિક ઉર્જા ફેરફાર એ તો આપેલો છે, જેનું મૂલ્ય કિલો જૂલ પ્રતિ મોલ છે. ડેલ્ટા એનજી વાયુરૂપ નિપજોના મોલ નો ફેરફાર, વાયુરૂપ મોલ ફેરફાર આપણે શોધવાનું છે. આર નું મૂલ્ય જે અચળ છે, વાયુ અચળાંક આર નું મૂલ્ય જૂલમાં થાય 8.314 જૂલ. પરંતુ અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર કિલો જૂલમાં છે, એટલે આપણે આર નું મૂલ્ય પણ કિલો જૂલમાં લખીશું. કિલો જૂલમાં ફેરવવા માટે એને 1000 વડે ભાગવું પડશે. 1000 વડે ભાગતા આ થશે 8.314 ભાગ્યા 1000, અથવા તમે એને ગુણ્યા 10⁻³ લખી શકો. બરાબર. તો આ થઈ જશે હવે કિલો જૂલમાં. આમ આર નું મૂલ્ય કિલો જૂલમાં મૂકવાનું આ યાદ રાખવાનું રહેશે, કારણ કે
ડેલ્ટા યુ કિલો જૂલમાં છે, અથવા તો તમે ડેલ્ટા યુ નું મૂલ્ય જે કિલો જૂલમાં છે એને 1000 વડે ગુણી આ મૂલ્ય જૂલમાં રૂપાંતર કરી શકો તો એ વખતે આર નું મૂલ્ય પણ જૂલમાં મૂકવાનું રહેશે. હવે બીજું પદ છે ટી, તો એ પણ આપેલું છે તાપમાન. આર અચળાંક છે જેનું મૂલ્ય યાદ રાખવાનું, આ કિંમત આપેલી ન હોય યાદ રાખવાની. જૂલમાં આ મૂલ્ય થશે 8.314 અને કિલો જૂલ માટે 1000 વડે એને ભાગવાનું રહેશે. હવે બાકી રહેલું પદ છે ડેલ્ટા એનજી. તો ડેલ્ટા એનજી એટલે ડેલ્ટા એનજી બરાબર વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. વાયુરૂપ નિપજ એટલે નિપજ બાજુ જે વાયુ અવસ્થામાં છે એ બધા જ ઘટકોના મોલનો કુલ સરવાળો. ધ્યાન આપજો બરાબર. નિપજ બાજુ રહેલા 3 ઘટકો એમાંથી વાયુ પ્રણાલીમાં કોણ છે? તો આ વાયુ અવસ્થામાં છે જેનો 1 મોલ. એ રીતે કાર્બન ડાયોક્સાઇડ એ પણ વાયુ અવસ્થામાં છે એટલે એનો 1 મોલ. જ્યારે H2O એનો પણ 1 મોલ છે, પરંતુ આપણે એને લઈશું નહીં કારણ કે કઈ પ્રણાલીમાં છે? પ્રવાહીમાં. એટલે આપણે વાયુ અવસ્થામાં રહેલા ઘટકોના જ મોલ ધ્યાનમાં લઈશું. માટે વાયુરૂપ નિપજોના મોલ થશે અહીંયા 2, 1 વત્તા 1. આમ વાયુરૂપ નિપજોના મોલ થશે 2, જે N2 નો 1 અને કાર્બન ડાયોક્સાઇડ નો 1, એમ કુલ વાયુરૂપ નિપજના મોલ 2. એ જ પ્રમાણે પ્રક્રિયક બાજુ જોઈએ તો પ્રક્રિયકમાં 2 ઘટકો આપેલા છે, જે પૈકી આ જે સાયનેમાઇડ છે એ ઘન અવસ્થામાં છે એટલે એનો 1 મોલ એને અહીંયા ગણતરીમાં લઈશું નહીં, કારણ કે આપણે વાયુરૂપ ઘટકો લેવાના છે માટે આવશે નહીં. માત્ર કોના મોલ આવશે? ઓક્સિજન, કારણ કે વાયુ અવસ્થામાં છે, જેના મોલ 3/2 એટલે કે 1.5 થશે. આમ પ્રક્રિયકોમાં આ એક જ ઘટક વાયુરૂપ છે જેના કુલ મોલ 1.5 થશે એટલે એ મૂલ્ય અહીંયા લખી દઈએ 1.5. તો હવે ડેલ્ટા એનજી નું મૂલ્ય 2 - 1.5 એટલે કે 0.5 મોલ થશે. તો ડેલ્ટા એનજી મોલ ફેરફાર આ રીતે ગણતી વખતે ધ્યાન રાખવાનું કે ઘન અવસ્થામાં કે પ્રવાહી અવસ્થામાં રહેલા ઘટકોના મોલ એને તફાવત વખતે ધ્યાનમાં લેવાના નથી. માત્ર કયા ઘટકો લેવાના? વાયુરૂપ નિપજના મોલ અને વાયુરૂપ પ્રક્રિયકોના મોલ, એનો જ તફાવત કરવાનો રહેશે. હવે આ મૂલ્ય મળ્યા પછી આપણે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરીએ. તો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. સૂત્ર મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં આપણે મેળવ્યું હતું, એનો ઉપયોગ કરીએ. ડેલ્ટા H ની ગણતરી કરીએ. ડેલ્ટા U એનું મૂલ્ય આપેલું છે -742.7 જે કિલો જૂલમાં છે. ડેલ્ટા Ng જેનું મૂલ્ય આપણે ગણતરી કરીને મેળવ્યું 0.5. R નું મૂલ્ય જે પણ કિલો જૂલમાં મૂકીશું 8.314 અને કિલો જૂલમાં ફેરવા 1000 વડે એને ભાગ્યા છે. T તાપમાન જે અહીંયા 298 કેલ્વિન આપેલું છે. હવે સાદુરૂપ આપીએ તો -742.7 આનું સાદુરૂપ કરીએ 0.5 into 8.314 into 298 by અહીંયા આપણે 1000 વડે ભાગવાનું છે એટલે જવાબ મળશે એનો 1.2387. 1.238786. હવે આ મૂલ્ય જે પ્લસ મળ્યું, જ્યારે આગળ આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણ છે એટલે
આ બંનેનો તફાવત થશે તો બાદબાકી કરી લે -742.7 બરાબર તફાવત બંનેનો મળશે ઋણ કારણ કે આ પદ મોટું પદની નિશાની માઇનસ છે -741.46 બાર -741.46 બાર જેને આશરે આપણે દશાંશ સ્થળના 2 અંક સુધી લખીએ તો -741.46 અહીંયા ડેલ્ટા યુ નું મૂલ્ય કિલો જૂલમાં હતું આર નું મૂલ્ય પણ આપણે કિલો જૂલમાં મૂકેલું છે માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ નું મૂલ્ય પણ કિલો જૂલમાં જ મળશે અને આ પણ 1 મોલ માટે મળે છે માટે એકમ થશે કિલો જૂલ પ્રતિ મોલ જે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ નું મૂલ્ય દર્શાવે છે તો ખૂબ સહેલા દાખલા છે પરંતુ એકમો કયા એકમો એના રૂપાંતર કરવાના વાયુ અચળાંક આર ના મૂલ્ય યાદ રાખવાનું ના આપેલું હોય તો અને મોલ ગણતરી કરતી વખતે ઘન કે પ્રવાહી અવસ્થામાં રહેલા ઘટકોના મોલ ગણવાના નથી ડેલ્ટા એનજી ના મૂલ્ય માટે ઓકે તો આવા બીજા દાખલાઓની પણ પ્રેક્ટિસ કરજો બાય થેન્ક યુ